આતંકનો મોટો પ્લાન થયો ચોપટ. એટીએસે પાર પાડ્યું મોટું સફળ ઓપરેશન. ગુજરાત એટીએસે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશે મોહમ્મદના મોડ્યુલનો પર્દાફાશ કર્યો. ગુજરાતના પાલનપુરથી 3, સિદ્ધપુરથી 3, નવસારીના ચીખલીથી 1 અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 1 મળી કુલ 8 કટ્ટરપંથી આતંકીઓને સંયુક્ત રેડ પાડીને દબોચી લેવાયા. આ આરોપીએ દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશે મોહમ્મદના નામે સંગઠન બનાવ્યું હતું. તેઓ સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરી આતંકી નેટવર્ક ઊભું કરવાનું મોટું કાવતરું રચી રહ્યા હતા. ઝડપાયેલા આતંકીઓ સિદ્ધપુરની જામિયા અબુલ હસન મદ્રેસા અને નવસારીની જામિયા રહેમાનિયા સાથે સંકળાયેલા છે અને પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર અબ્દુલ્લા તેમજ મોહમ્મદ ઉમરના સીધા સંપર્કમાં હતા. તેઓ જેહાદી વિચારધારા ફેલાવવા માટે દેશના સાહિત્યનો ઉર્દુમાંથી ગુજરાતીમાં અનુવાદ કરતા હતા. એટીએસે તેમની પાસેથી આશરે ₹3 લાખનું આતંકી ફંડિંગ, એક કાર તેમજ મોબાઈલમાંથી 254 જેટલા જેહાદી વિડીયો, ઓડિયો, મસૂદ અઝહરના પુસ્તકો અને આતંકી સંગઠનમાં જોડાવાના પત્રો જપ્ત કર્યા છે. આ તમામ સામે યુએપીએ અને બીએનએસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.